નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 3.1 ના 4 દાખલા સુધી અભ્યાસ કરેલો. આજે આપણે પાંચમા દાખલાથી શરૂઆત કરીએ. જોઈએ પાંચમો દાખલો. એક જીવાણુના ચિત્રને 5000 ગણું મોટું કરતા તેની લંબાઈ કેટલી થાય? 5 સેમી થાય. એટલે 5000 ગણું મોટું હોય ત્યારે તેની લંબાઈ 5 સેમી હોય. જે આકૃતિમાં બતાવેલ છે એટલે પાઠ્યપુસ્તકમાં બાજુમાં આકૃતિ આપેલી છે તેમાં બતાવેલું છે. તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી થશે? એટલે કે મારે એક ગણું મોટું હોય ત્યારે તેની લંબાઈ કેટલી થાય? વાસ્તવિક લંબાઈ પૂછી એટલે કે એક ગણું મોટું હોય ત્યારે તેની લંબાઈ કેટલી થશે એ મારે શોધવાનું છે. એ એક પ્રશ્ન. હજી બીજો પ્રશ્ન પૂછે, જો ચિત્રને 20000 ગણું કરવામાં આવે, હવે ચિત્રને શું કરવાનું છે? 20000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ કેટલી થાય? આયા 50000 ગણું હતું તો 5 સેમી હતી, તો હવે 20000 ગણું કરું એટલે કે ગણામાં ઘટાડો કરું તો એની લંબાઈ શું થાય છે? ઘટાડો થશે. એટલે સમપ્રમાણમાં આપણે જોવાનું છે. જોઈએ અહીંયા ચિત્રમાં શું થાય છે? વધારો. અને બીજું અહીંથી એની શું આવી છે? લંબાઈ શોધવાની. ચાલો, ચિત્રમાં કેટલો વધારો અત્યારે કેટલું છે? તો કે 5000 ગણું છે. સોરી 50000 ગણું છે. એટલે x1 બરાબર કેટલા આવશે? 50000 ગણું. અને 50000 ગણું હોય ત્યારે એની લંબાઈ આપણને આપી દીધી કેટલી છે? તો કે 5 સેમી. ચાલો, 50 ચિત્ર 50000 ગણું મોટું હોય ત્યારે તેની લંબાઈ કેટલી થાય? 5 સેમી થાય. હવે જો જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી છે એટલે કે વાસ્તવિક એટલે કે લંબાઈ શોધવાની. આપણે કહી દીધું વાસ્તવિક લંબાઈ કેટલી છે એટલે કે લંબાઈ મારે શોધવાની છે. તો ચિત્રમાં મારે વાસ્તવિક કીધું એટલે કેટલા ગણું શોધવાનું છે? એક ગણું હોય ત્યારે તેની લંબાઈ કેટલી હશે? આપણે જોયું એટલે આપણને ખબર પડી જાય કે જેમ ચિત્ર મોટું હોય એમ એની લંબાઈ પણ કેવી થશે? મોટી થશે. જો હવે ચિત્રમાં હું શું કરતો? ઘટાડો કરતો, ચિત્ર નાનું કરતો તો એની લંબાઈ પણ કેવી થશે? ઘટી જશે. એટલે જો આમાં ચિત્રમાં ગણામાં ઘટાડો કરવું તો ચિત્રમાં પણ લંબાઈમાં પણ શું થાય? તો કે ઘટાડો થાય. એટલે ઘટાડો હોય એટલે કયો આવશે? સમપ્રમાણ. અહીં સમપ્રમાણ દર્શાવેલ છે. ચાલો, સમપ્રમાણનું સૂત્ર તો આપણી પાસે કયું હતું? તો કે x1 y2 બરાબર x2 y1. આ એક સૂત્ર યાદ રાખવાનું. એના ઉપરથી બે ત્રણ સૂત્ર બની જાય. આ રીતે ચોકડી ગુણાકાર x2 ને આ બાજુ આવવા દો તો y2 આ બાજુ આવી જાય. એ રીતે બે ત્રણ સૂત્ર બની જાય. ચાલો, કિંમત મૂકી દો. આપણી પાસે બધી કિંમત આપેલી છે, એક ની નહીં એટલે કે y2 મારે શોધવાના છે. તો ચાલો, x1 ની કિંમત કેટલી છે? તો કે 50 ગુણ્યા y2 તો મારે શોધવાના. ચાલો, x2 કેટલા છે? તો કે 1 ગુણ્યા y1 કેટલા છે? તો કે 5 સેમી. ચાલો, y2 શોધવા છે એટલે એની બાજુમાં જે કોઈ બરાબરની બાજુ જવા દો. પણ અહીંયા ગુણાકારના સંબંધમાં એટલે બરાબરની બાજુ કેવી છે? તો કે ભાગાકાર. અહીંયા બેનો ગુણાકાર 5 * 5 ના છેદમાં 50000. ચાલો, y2 બરાબર કેટલા આવશે? ઉગે એટલે ઉડાડ દેવાનું. 5 ગુણ્યા 50000 એટલે 10000 આવશે. આ 5 * 5 પાછળ જેટલા શૂન્ય હોય એટલા મૂકી દેવાના. એટલે y2 બરાબર કેટલા થયા? તો કે 1 ના છેદમાં 10⁴. આપણે ઘાતને ઘાતાંક ભણી ગયા. જેટલા શૂન્ય આવે એટલી 10ની ઘાત ચડાવવાની થાય. એટલે કે 1 પાછળ કેટલા શૂન્ય? 1 2 3 ને 4. એટલે 10ની કેટલી ઘાત થઈ જાય? 1 ના છેદમાં 10⁴. તો y2 બરાબર શું થશે? તો કે 10⁴ અહીં પ્લસ પણ ઉપરની બાજુ શું થઈ જાય? તો કે 10⁻⁴ સેમી. એટલે કે એની વાસ્તવિક લંબાઈ કેટલી થશે? 10⁻⁴ સેમી થાય. આ એક પ્રશ્ન આપણો પૂરો અહીંયા સુધી. હવે શું કીધું? જો ચિત્રને 20000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધવાની. ચાલો, આ બાજુ ચિત્ર અને અહીંયા શું લઈ લઈએ? લંબાઈ શોધવાની છે. ચાલો, ચિત્ર પહેલા કેટલું હતું? તો કે x1 આપણે કઈ દીધેલું કેટલું? 50000 હોય ત્યારે લંબાઈ કેટલી છે? 5 સેમી. હવે જો ચિત્ર એટલે ચિત્રનો એક લક્ષ્યમાં દર્શાવવાનું, આમાં દર્શાવવાનું. હવે કેટલા ગણું કરવાનું છે? તો કે x2 બરાબર 20000 ગણું. તો y2 બરાબર એટલે કે લંબાઈ કેટલી થશે એ દર્શાવવાની છે. તો આગળ જોઈએ એવી રીતે ચિત્રમાં શું થયું? ગણામાં ઘટાડો થયો તો એના લંબાઈમાં પણ શું થશે? ઘટાડો થશે.
એટલે ઘટાડો ઘટાડો આવે એટલે શું આવે સમપ્રમાણ આવે અહીં સમપ્રમાણ દર્શાવેલ છે તેથી x1 y2 બરાબર x2 y1 ચાલો x1 ની કિંમત મૂક્યો કેટલી છે 50000 ગુણ્યા y2 ની શોધવાની બરાબર x2 કેટલા આપ્યા 20000 ગુણ્યા y1 કેટલા છે 500 ચાલો y2 મારે શોધવાના છે 50000 ક્યાં વઈ જાય છેદમાં 20000 ગુણ્યા 5 ના છેદમાં 50000 આ એક ગયું આ બે આ 3 આ 4 આ 5 5 એટલે y2 બરાબર કેટલા વધશે 2 સેમી y2 બરાબર 2 સેમી એટલે કે ચિત્ર રહ્યું એ 20000 ગણું હોય ત્યારે એની સેન્ટીમીટરમાં લંબાઈ કેટલી થશે 2 સેમી થશે દાખલા નંબર 6 જોઈએ એક વાહનની પ્રતિકૃતિમાં તેના ઉભા સ્તંભની ઊંચાઈ 9 સેમી છે એટલે પ્રતિકૃતિ એટલે કે તેના પડછાયા એક વાહનના પ્રતિકૃતિમાં તેના ઉભા સ્તંભની ઊંચાઈ કેટલી આપી 9 સેમી અને વાસ્તવિક વાહનમાં તેની ઊંચાઈ આપી 12 સેમી એટલે કે આપણે વાસ્તવિક એમનો સામેથી જોઈએ આપણે તો આપણને વાહનની 12 મીટર દેખાય પણ જો અંદર કૂવામાંથી આપણે પડછાયો દેખાય એમાં મને કેટલું દેખાય 9 સેમી દેખાય હવે જો વાહનની લંબાઈ 28 મીટર થાય વાસ્તવિક લંબાઈ કીધી એટલે કે આપણી સામે જો વાહન પડ્યું હોય તો એ આપણને 28 મીટર દેખાતું હોય તો તેની લંબાઈ પ્રતિકૃતિ એટલે પડછાયાની લંબાઈ કેવી દેખાશે તો આપણે વાસ્તવિક પેલા હતું ઈ કેટલું હતું 12 મીટર હતું ત્યારે એનું પડછાયો કેવું દેખાતું 9 મીટરનો દેખાતો એટલે પડછાયો આપણને કેવું દેખાતો ઓછો દેખાતો હવે જો વાહનની લંબાઈ વધારવામાં આવે એટલે 28 મીટર બને તો પડછાયો તો કેવો દેખાશે એના કરતા 28 મીટર કરતા તો પડછાયો કેવો દેખાશે કૂવામાં જોશું એટલે ઓછો દેખાશે એટલે કે આપણે આપ્યું શું તો કે વાસ્તવિક લંબાઈ આપી અને પડછાયાની લંબાઈ આપી તો આપણે લખીએ વાસ્તવિક લંબાઈ અને પડછાયાની લંબાઈ અથવા પ્રતિકૃતિની લંબાઈ તો આપણે જોઈએ આમાં પ્રતિકૃતિમાં તેના કૂવા સ્તંભની ઊંચાઈ 9 સેમી છે એટલે પ્રતિકૃતિ એટલે પડછાયાની લંબાઈ 9 સેમી એટલે y1 બરાબર 9 સેમી પડછાયાની એટલે પડછાયામાં લખવું અને વાસ્તવિક વાહનમાં તેની ઊંચાઈ 12 મીટર એટલે x1 કેટલા થશે તો કે 12 મીટર ચાલો હવે શું કીધું હવે જો વાહનની લંબાઈ 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિ એટલે કે પડછાયાની લંબાઈ શોધવાની તો પડછાયાની એટલે શું થશે y2 શોધવાના છે તો x2 તો મને કહી દીધા વાસ્તવિક લંબાઈ કેટલી એની 28 મીટર છે તો હવે આપણે જોઈએ x1 બરાબર 12 મીટર હતા એટલે કે હવે મીટરમાં શું થયું વધારો થયો અહીં મીટરમાં શું થાય વધારો તો એના પડછાયામાં પણ કેવો થશે વધારો થશે 12 મીટર એ 9 સેમી તો હવે જો હું લંબાઈ વધારીશ વાહન તો પડછાયો એના કરતા કેવો દેખાશે 9 સેમી કરતા મોટો દેખાશે અથવા આ રીતે જો તો 12 મીટર હતી ત્યારે પડછાયો 9 હતો તો 28 મીટર હોય ત્યારે પડછાયો તો કેવો થવાનો એના કરતા ઓછો દેખાવાનો છે એટલે આમાં થશે શું તો કે સમપ્રમાણ અહીં સમપ્રમાણ દર્શાવેલ છે ચાલો જોઈએ સૂત્ર લખીએ x1 y2 બરાબર x2 y1 સૂત્રમાં મૂકી દઈએ x1 બરાબર કેટલા છે 12 ગુણ્યા y2 શોધવાના x2 કેટલા આપ્યા છે 28 ગુણ્યા y1 કેટલા આપ્યા છે 9 છે ચાલો y2 બરાબર તક્તા બનાવી લે એટલે 12 કેવાય જાય છેદમાં 28 ગુણ્યા 9 ના છેદમાં 12 ચાલો ઉડે ઉડાડવાનું અહીંયા 3 તેરી 9 અહીંયા 4 તેરી પર એટલે આ 3 3 ઉડી ગયા 7 ચોક 28 એટલે કેટલા થશે y2 બરાબર અહીંયા વૈધા કેટલા 7 30 ને 21 સેમી થશે એટલે કે મારી સામે જો 28 મીટરનું માળ પડ્યું હોય તો એને પડછાયાની લંબાઈ કેટલી દેખાય 21 મીટર દેખાય એટલે કે જેટલી વાસ્તવિક લંબાઈ હોય એના કરતા પડછાયો કેવો દેખાશે થોડો ટૂંકો દેખાશે ચાલો એટલે y2 એટલે પડછાયાની લંબાઈ કેટલી મળશે મને 21 સેમી મળશે ચાલો સાતમો દાખલો નહીં પહેલા આઠમો દાખલો જોઈએ લઈએ સાતમામાં બે દાખલા આપેલા છે આઠમો દાખલો જોઈએ રશ્મિ પાસે 1 સેમી બરાબર 18 કિમી પ્રમાણમાં દર્શાવતો
એક સડક માર્ગનો નકશો છે. તો આપણે પહેલા વિડિયોમાં વાત કરી હતી કે જ્યારે નકશાનું આપણને પૂછવામાં આવે ત્યારે હંમેશા સમપ્રમાણ જ આવે, વ્યસ્ત પ્રમાણ આવે નહીં, કેમ કે જ્યારે પ્રમાણમાં લેશો ત્યારે સમપ્રમાણમાં જ આવશે. હવે જો તે આ સડક પર 72 કિમીનું અંતર કાપે છે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હશે? આપણે નકશા દ્વારા સમજીએ, આલેખ દ્વારા સમજીએ. ચાલો 1 સેમી બરાબર કેટલું આપ્યું છે? તો આ 1 સેમી, આ 2, આ 3, આ 4, આ 5, આ કાપા આપેલા છે, પણ આપણને પ્રમાણમાં કહી દીધું 1 સેમી બરાબર 18 કિમી લેવાનું. એટલે આ 1 સેમી એ કેટલા લેવાના? 18 લેવાના. તો આપણે નકશામાં જોયું છે, આલેખમાં જોયું છે કે પેલું જેટલું પ્રમાણમાં આવે પછી એનો ઘડિયો લખવાનો થાય, એટલે કે એટલાનો ગેપ રાખવાનો થાય. તો 18 માં 18 ઉમેરો કેટલા થાય? 36. 18 તરી 54, 18 ચોક 72, 18 50 90. આ રીતે પ્રમાણમાં થશે. પણ આ 1 સેમી એ કેટલું હતું? 18 હતું. હાલો એટલો સડક માર્ગનો નકશો છે. હવે જો તે આ સડક પર 72 કિમીનું અંતર કાપે, એટલે કે 72 કિમીનું એટલે ક્યાંથી? તો કે અહીંયાથી 72 કિમી એટલે ક્યાં આવે? અહીંયા આવે, આ 72 કિમી. તો ઈ કેટલા સેમી અંતર કાપ્યું છે ઈ આપણને પૂછ્યું છે. તો 1 સેમી 18 હતું, તો 72 કિમી એટલે 72 કિમી એટલે કેટલા સેમી થાય? તો કે આ 1 સેમી, આ 2, આ 3 ને આ 4. એટલે આપણો જવાબ કેટલો થશે? અહીંયા 4 સેમી થશે. પણ દાખલો ગણવો હોય કઈ રીતે ગણાય? ચાલો અહીંયા આપી દો, એક આ સેમી આપ્યું અને આ કિમીમાં આપ્યું. ચાલો 1 સેમી બરાબર કેટલા આપ્યા? 18 કિમી આપેલા છે. x1 બરાબર 1 સેમી, ત્યારે y1 બરાબર કેટલા આવશે? 18 કિમી. ચાલો હવે શું કીધું? હવે જો તે આ સડક પર 72 કિમીનું અંતર કાપે, કિમી એટલે આમાં લખવું પડશે. તો y2 બરાબર આપી દીધા 72 કિમી. તો નકશામાં દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું છે? એટલે કે સેન્ટીમીટરમાં મારે શોધવાનું છે. તો x2 બરાબર કેટલા સેમી થશે? તો આપણને ખબર છે જેમ કિમી વધારશો એમ સેમીમાં પણ શું થશે? તો કે વધારો. અહીંયા આલેખ ઉપરથી આપણને દેખાય છે સ્પષ્ટ. જેમ કિલોમીટર વધશે એમ આપણે સેન્ટીમીટરમાં પણ શું થશે? વધારો થશે. તો અહીંયા મારે કિલોમીટર વધ્યા તો સેન્ટીમીટર પણ કેવો થશે? વધશે, એટલે કે સમપ્રમાણ થશે. અને નકશો હોય એટલે સમપ્રમાણ લઈ લેવાનું. ચાલો અહીં સમપ્રમાણ દર્શાવેલ છે. ચાલો સૂત્ર મૂકી સમપ્રમાણ x1 y2 બરાબર x2 y1. ચાલો x1 કેટલું છે? 1 સેમી ગુણ્યા y2 કેટલું છે? તો કે 72 બરાબર x2 શોધવાના, y1 કેટલા છે? 18 કિમી. ચાલો x2 માં શોધવાના કરતા બનાવી લો, એટલે 18 એ x2 ની બાજુમાં આવે. તો આ બાજુ આવે તો ક્યાં આવી જાય? તો કે અહીં ગુણાકારમાં હતા. ઓ બાજુ આવે તો ક્યાં આવી જાય? ભાગાકાર છેદમાં 18. ચાલો હવે આઈડિયા પૂછશે 18 ચોક 72. ચાલો x2 બરાબર કેટલા આવશે? તો કે 4 એકાને 4 સેમી. એટલે કે વાસ્તવિક છે કેટલું અંતર કાપ્યું છે? તો કે 4 સેમી અંતર કાપેલું હશે. ચાલો દાખલા નંબર 6 ને 8 જોઈએ. હવે 7મો જોઈએ. દાખલા નંબરમાં બે દાખલા આપેલા છે. જો બે કિગ્રા ખાંડમાં રહેલા સ્ફટિકની સંખ્યા 9 × 10 ની 6 ઘાત આપેલી છે, એટલે કે 2 કિગ્રા ખાંડ હોય ત્યારે સ્ફટિકની સંખ્યા 9 × 10 ની 6 ઘાત. તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિક હશે? એટલે કે મારે સ્ફટિકની સંખ્યા શોધવાની છે. એટલે મારી પાસે અત્યારે ખાંડ કિગ્રામાં આપેલી હશે. તો જો બે દાખલામાં આપણે કિગ્રા આપેલા છે તો કે હા, તો કે કિગ્રા આપેલા હોય તો જ સ્ફટિકની સંખ્યા મળે. તો જોઈએ અહીંયા આપણે આપ્યા કિગ્રા અને સ્ફટિક. ચાલો પહેલા બે લઈ લઈએ. આપણને x1 y1 ધારવામાં મજા આવે, સરળતા રહે. ચાલો કિગ્રા, તો 2 કિગ્રા હોય, x1 બરાબર 2 કિગ્રા હોય ત્યારે સ્ફટિકની સંખ્યા કેટલી હતી? 9 × 10 ની 6 ઘાત. એટલે કે y1 બરાબર 9 × 10 ની 6 ઘાત. તો આ પેલો દાખલો. તો મારે હવે કેટલા કિગ્રા ખાંડનું શોધવાનું હોય? તો કે પહેલા 5 કિગ્રાનું શોધવાનું છે. તો કે x2 બરાબર 5 કિગ્રા ખાંડ હોય ત્યારે સ્ફટિકની સંખ્યા શોધવાની છે. આપણે કહી દીધું હોય નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે, એટલે કે સ્ફટિકની સંખ્યા શોધવાની છે. તો જેમ કિલોગ્રામ આપણા વધશે, જેમ ખાંડ વધશે આપણી
એમ સ્ફટિક પણ શું થશે? સ્ફટિકમાં વધારો થશે. હવે જો 1 kg થાય તો સ્ફટિકમાં શું થાય? તો કે ઘટાડો થાય. પણ આ શું થાય? તો કે કિગ્રામાં વધારો થાય. એટલે કે ખાંડમાં વધારો થાય તો એની સ્ફટિકમાં પણ કેવું થશે? વધારો થશે. એટલે કે વધારે શું થશે? અહીંયા સમપ્રમાણ, અહીં સમપ્રમાણ દર્શાવેલ છે. આ 13.1 માં બધા સમપ્રમાણ જ આપેલા, 13.2 ના વ્યસ્ત પ્રમાણ. પણ જ્યારે મિક્સ દાખલા આપેલા છે ત્યારે ખાસ જોવું પડશે કે સમપ્રમાણ દર્શાવેલ છે કે વ્યસ્ત પ્રમાણ. ચાલો સૂત્ર મૂકી દેવાનું. x1 y2 બરાબર x2 y1. ચાલો x1 કેટલા આપ્યા છે? 2 કિગ્રા ગુણ્યા y2 શોધવાના છે. ચાલો x2 કેટલા આપ્યા છે? 5 કિગ્રા ગુણ્યા y1 9 ગુણ્યા 10 ની 6 ઘાત. ચાલો y2 શોધવાના એટલે 2 ક્યાં વધી છે? y2 શોધવાના છે એટલે આ 2 ક્યાં વધી જાય છેદમાં, એટલે 5 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત એને ભાગ્યા 2 એટલે કેટલા થશે? y2 બરાબર ચાલો 5 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત ભાગ્યા 2. હવે અહીંયા ઉઠશે નહીં પણ પોઈન્ટમાં જવાબ આવશે. આ બેનો ગુણાકાર શું થાય છે? તો કે 9 50 45 ભાગ્યા 2 એને ગુણ્યા 10 ની 6 ઘાત. આ બેનો ગુણાકાર મેં કરને તો ડાયરેક્ટ ઉડાડો તો પણ ચાલે. 9 50 45 એના છેદમાં 2 એને ગુણ્યા 10 ની 6 ઘાત તો હતી. ચાલો y2 બરાબર કેટલા થશે? તો કે 45 ભાગ્યા 2 એટલે ભાગાકાર કેટલો થશે? 44 ભાગ્યા 2 કરો એટલે 22 જવાબ આવે. એટલે 22.5 થશે. એટલે 22.5 ગુણ્યા 10 ની 6 ઘાત આટલા સ્ફટિક હશે. કેટલા? 22.5 ગુણ્યા 10 ની 6 ઘાત આટલા સ્ફટિક મારી પાસે હશે. પણ જો મારે 1 પોઈન્ટમાં લેવો હોય તો આ જવાબ શું થઈ જશે? એકાગ્ર પછી તો કે 2.25 ગુણ્યા 10 ની 7 ઘાત સ્ફટિક થઈ જાય. જેમ ડાબી બાજુ જાવ એમ ઘાતમાં શું થશે? વધારો થશે. ચાલો y2 બરાબર 22.5 ગુણ્યા 10 ની 6 ઘાત. આ જવાબ રાખો તો પણ ચાલે. ચાલો બીજો જોઈએ. કેટલાનું શોધવાનું છે? અમારે 1.2 કિગ્રાનું શોધવાનું છે. ચાલો તો એમાં લઈ લઈએ આપણે કિગ્રા અને સ્ફટિક. ચાલો કિગ્રા કેટલા? 100 ને તો કે આપણને કહી દીધું હોય કેટલા હતા? 2 કિગ્રા એ કેટલા સ્ફટિક હતા? તો કે 9 ગુણ્યા 10 ની 6 ઘાત. તો મારે કેટલા કિગ્રા શોધવાના છે? તો કે 1.2 કિગ્રા. તો x2 બરાબર 1.2 કિગ્રા એ y2 એટલે કે કેટલા સ્ફટિક થશે? આ જ રીતે દાખલો ગણવાનો. ચાલો અહીં જો અહીંયા કિગ્રામાં શું થયો? ઘટાડો. તો સ્ફટિકમાં પણ શું થશે? ઘટાડો થશે. જોજો અહીં સમપ્રમાણ દર્શાવેલ છે. તેથી x1 y2 બરાબર x2 y1. ચાલો x1 કેટલા છે? તો કે 2, y2 શોધવાના. ચાલો x2 કેટલા છે? 1.2 એને ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત. જો તમે સ્ફટિક આ બાજુ લખો, કિગ્રા ઉપર લખો તો પણ ચાલે. એમાં કઈ જવાબમાં કઈ ફેર પડશે નહીં. ચાલો y2 માં શોધવા એટલે 2 કેમ આવી જશે? 1.2 ગુણ્યા 9 એને ગુણ્યા 10 ની 6 ઘાત છેદમાં અહીં કેટલા આવી જશે? 2. પણ જો અહીંયા રિપોર્ટ કાઢી નાખો 1.2 રહ્યા એની જગ્યાએ હું શું કરી દઉં? અહીંયા 12 કરી દો એટલે પોઈન્ટ પછી 1 આંકડો હતો એટલે છેદમાં કેટલા શૂન્ય આવી જાય? 1 આવી જાય. ચાલો 2 6 12 હવે ઉડી જશે. ચાલો તો y2 બરાબર કેટલા વધશે? તો કે 9 6 54. 54 ગુણ્યા 10 ની કેટલી ઘાત વધશે? અહીંયા 10 ની 6 ઘાત છે. એટલે કે 1 ની પાછળ કેટલા શૂન્ય આવશે? 6 શૂન્ય આવશે અને છેદમાં 1 શૂન્ય એટલે 1 શૂન્ય ઉડી જશે. એટલે વધશે કેટલા ઉપર? 5 શૂન્ય જ વધશે. 6 હતા એમાંથી 1 ઉડી ગયું એટલે 10 ની કેટલી ઘાત થઈ જશે? 5 ઘાત થઈ જશે. આ રીતે થશે. અહીંયા 6 ઘાત એટલે અમે 6 વાર શૂન્ય અહીંયા મૂકી શકું. તો આ એક શૂન્ય ઉડી જાય કેટલા વધશે? તો કે 1 2 3 4 ને 5 એટલે 10 ની કેટલી ઘાત થઈ જાય? 5 ઘાત. એટલે કે 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત. હવે જો પોઈન્ટ પછી મારે એક આંકડો લેવો, અત્યારે પોઈન્ટ અહીંયા પણ પોઈન્ટ પછી એક આંકડો મારે અહીંયા લેવો હોય તો કઈ રીતે લઈ શકાય? તો કે 5.4 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જાય? y2 બરાબર 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત થઈ જાય. આપણે આગળ ઘાત અને ઘાતાંકમાં જોયું તો 12.2 માં પોઈન્ટનું જો જમણી બાજુ થાય તો પોઈન્ટમાં ઘાતમાં શું થાય? તો કે માઈનસ થતી જાય અને ડાબી બાજુ થાવ તો કેવી થતી જાય? એમાં પ્લસ થતી જાય. એટલે કે y2 બરાબર કેટલો જવાબ આવશે? 5.4 ગુણ્યા 10 ની
6 ઘન